हरणी इलाके में मौजूद भीड़ भंजन मारुति मंदिर का ये नज़ारा है, जहां पर आज सुबह से ही भक्त लंबी लंबी कतारों में खड़े हुए दिखाई पड़ रहे हैं। दरअसल आज हनुमान दादा की जन्म जयंती मनाई जा रही है, जिसके मद्देनजर हरणी के भीड़ भंजन हनुमान जी मंदिर पर सुंदर सजावट की गई है और साथ ही सुबह से ही भक्त हनुमान दादा के दर्शन के लिए पहुंच रहे हैं। वैसे आपको बता दें कि मंदिर में आरती, महाप्रसादी, लघु रुद्र अभिषेक, साथ ही सुंदरकांड का पठन जैसे कई तरीके के धार्मिक आयोजन दिन भर के दौरान करवाए गए हैं और सुबह से ही ये आयोजन जारी है। तब बड़ी तादाद में भक्त भी आयोजनों में शामिल होकर हनुमान दादा की जन्म जयंती को मनाते हुए दिखाई पड़ रहे हैं। हनुमान प्रागट्योत्सव से जन्म एनो थाय के जन्म मृत्यु होय, જ્યારે હનુમાનજી જે છે એ અજર અમર છે, એટલે એમનો પ્રાગટ્યોત્સવ હોય। આપણે વર્ષોથી હનુમાનજીનો પ્રાગટ્યોત્સવ ઉજવતા રહ્યા છે અને હનુમાનજી એટલે 11મો રુદ્ર, મહાદેવનો રુદ્ર, એનો અવતાર। એટલે આજે આપણે વર્ષોથી અહીંયા હરણી ભીડભંજન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં આપણે ઉજવીએ છીએ। આજે વિશેષ કાર્યક્રમની અંદર હનુમાનજીનું સવારે પાદુકા પૂજન થયું, અત્યારે લઘુરુદ્ર થશે, અભિષેકાત્મક લઘુરુદ્ર થશે, ત્યાર પછી મધ્યાહ્ન આરતી થશે, મધ્યાહ્ન આરતી પછી દર્શન ચાલશે, સાંજે સુંદરકાંડ થશે અને સુંદરકાંડ પણ અભિનયયુક્ત થવાનો છે, જે રોહિતગીરી મહારાજ છે એ કરશે। આજે હનુમાનજીનો જન્મોત્સવ છે, એમાં શનિવાર છે, નિયમિત રૂપે આપણા હરણી મંદિરમાં સવારે પ્રાગટ્ય આરતી થાય છે, મધ્યાહ્ન આરતી થાય છે અને શયન આરતી થાય છે। આજે વિશેષ પાત્રવરની સાથે સુંદરકાંડ કરવાનું છે, એનું આયોજન કર્યું છે। એટલે રાત્રે 8 વાગ્યાથી થઈને સંગીતમય સુંદરકાંડ પાઠ થશે। વિશેષ કે હનુમાનજી તમે જોઈ રહ્યો છો, આજે હનુમાનજીના પહેલી વખત જે આપણો વિશ્વામિત્ર સ્કંદ પુરાણના ઇતિહાસના આધારે હિરણાક્ષ દૈત્યને પોતાના જમણા પગ નીચે હનુમાનજીએ દબાવ્યો હતો, તો વિકરાળ સ્વરૂપનું તાદૃશ્ય ભગવાનને આજે એ રૂપમાં આજે શૃંગાર કરેલો છે। તો આવા ત્રેતાયુગથી બિરાજમાન રામજીએ સ્થાપિત કરેલા એવા ભીડભંજન હનુમાનનો આજે જન્મોત્સવ છે અને આપણી વડોદરાની સંસ્કારી નગરી ધાર્મિક પ્રજા આજે એમના દર્શનનો લાભ લઈ રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।